Hello student, welcome to Digital Classroom, College of Computer Science and Information Technology, Junagadh. Subject Microbiology, BC સેમેસ્ટર નંબર 3, પ્રેક્ટિકલ નંબર 10E આજે સ્ટડી કરવાનું છે. આપણે અત્યારે સુધીમાં પ્રેક્ટિકલ નંબર 10માં વોટરની ડિફરન્ટ ક્વોલિટી અને ક્વોન્ટિટી ચેક કરી. ક્યાં પ્રેક્ટિકલ કર્યા તો કે ટોટલ સોલિડ વોટરમાં કેટલા અમાઉન્ટમાં હશે, ટોટલ ડિઝોલ્વ સોલિડ કેટલા અમાઉન્ટમાં હશે, ટોટલ સસ્પેન્ડેડ સોલિડ કેટલા અમાઉન્ટમાં હશે. એના સિવાય વોટરમાં કેટલા અમાઉન્ટમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયન રહેલા હશે, એના સિવાય વોટરમાં કેટલા અમાઉન્ટમાં ક્લોરાઇડ આયન પ્રેઝન્ટ હશે. એ બધું આપણે પ્રેક્ટિકલ નંબર જે 10 છે એને એન્વાયરમેન્ટલ સાયન્સ કહેવાય. એ એન્વાયરમેન્ટલ સાયન્સના પ્રેક્ટિકલમાં આપણે સ્ટડી કર્યું કે તમને એક વોટર સેમ્પલ આપ્યું હોય, એ વોટર સેમ્પલમાંથી ડિફરન્ટ આયન ક્યાં સોલિડ કન્ટેન્ટ પ્રેઝન્ટ છે અને પ્રેઝન્ટ છે તો કેટલા અમાઉન્ટમાં પ્રેઝન્ટ છે, આપણે 10 પ્રેક્ટિકલમાં સ્ટડી કર્યું હતું. હવે 10E જે પ્રેક્ટિકલ છે એમાં તમારે વોટરમાં કેટલા અમાઉન્ટમાં એસિડિટી પ્રેઝન્ટ છે એ ચેક કરવાનું છે. તમને બધાને ખ્યાલ હશે કે વોટરમાં થોડા અમાઉન્ટમાં એસિડ અને આલ્કલી કન્ટેન્ટ પ્રેઝન્ટ જ હશે. તો આપણે જે 10E પ્રેક્ટિકલ છે એમાં વોટરમાં કેટલા અમાઉન્ટમાં એસિડિટી પ્રેઝન્ટ છે એ સ્ટડી કરવાનું છે. એમ શું છે તો કે ડિટર્મિનેશન ઓફ એસિડિટી ઓફ વોટર. તમને એક વોટર સેમ્પલ આપ્યું હશે, એ વોટર સેમ્પલમાં કેટલા અમાઉન્ટમાં એસિડિટી પ્રેઝન્ટ છે એ આપણે સ્ટડી કરવાનું છે. આ એક ટાઇટ્રેશન મેથડ છે. એસ્ટિમેશન મેઇનલી ડિફરન્ટ ટાઈપના હોય છે, ક્વોલિટેટિવ, ક્વોન્ટિટેટિવ અને ટાઇટ્રામેટ્રિક. તમે અહીંયા જે એસ્ટિમેશન કરો છો, જે ડિટર્મિનેશન કરો છો એ કેવું હશે તો કે ટાઇટ્રામેટ્રિક ડિટર્મિનેશન હશે, મીન્સ કે ટાઇટ્રેશન પ્રોસેસ કરવાની હશે. જનરલી જે ટાઇટ્રેશન પ્રોસેસ હોય એમાં આપણે શું કરતા હોઈએ તો કે આપણે ફ્લાસ્ક લઈએ, એમાં તમારે જે સેમ્પલ લેવું હોય વોટર સેમ્પલ એ લઈ લેવાનું. એમાં ફર્ધર આપણે ઇન્ડિકેટર એડ કરતા હોય એટલે કંઈક વોટરનો કલર ચેન્જ થશે અને ફર્ધર આપણે ટાઇટ્રેશન કરતા હશું એટલે તમને કંઈક એક કલરમાંથી બીજા કલરમાં ચેન્જ થશે અને ફર્ધર એન્ડ પોઈન્ટ મળશે અને એનું શું કરતા હોઈએ કેલ્ક્યુલેશન કરતા હોઈએ. આ પ્રેક્ટિકલમાં બી એવી જ રીતે તમારે ટાઇટ્રેશન કરવાનું રહેશે અને લાસ્ટમાં તમને મળશે કેલ્ક્યુલેશન કરશો એટલે એસિડિટી વોટરમાં કેટલા અમાઉન્ટમાં પ્રેઝન્ટ છે એ. સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. ઇન્ટ્રોડક્શનમાં શું કહે છે તો કે એસિડિટી શું છે અને એસિડિટી ક્યાં પ્રેઝન્ટ હશે એ આપણે ઇન્ટ્રોડક્શનમાં આપેલું છે. એસિડિટી એટલે શું? Acidity is the measure of the capacity of water to neutralize the base, and acidity is the sum of all titrable acid present on the water sample. Acidity એટલે શું તો કે તમારે અહીંયા કેપેસિટી મેઝર કરવાની છે. કેની કેપેસિટી મેઝર કરવાની છે તો કે વોટરમાં કેટલા અમાઉન્ટમાં એસિડ પ્રેઝન્ટ છે એ તમારે ચેક કરવાનું છે. હવે એસિડ કેટલા અમાઉન્ટમાં પ્રેઝન્ટ છે એના માટે મેં આગળ વાત કરી એમ કે અહીંયા તમે જે મેથડ યુઝ કરશો એ કઈ મેથડ હશે તો કે ટાઇટ્રેશન મેથડ હશે. હવે તમારે અહીંયા શું મેઝર કરવાનું છે તો કે વોટરમાં ડિફરન્ટ અમાઉન્ટમાં અમુક કન્ટેન્ટ રહેલા હશે, એસિડ રહેલા હશે, એનું જે તમે ટોટલ કરો ટાઇટ્રેશન પછી બે તમારે અહીંયા એસિડિટી મેઝર કરવાની હશે. કઈ બે તો કે મિથાઇલ ઓરેન્જ એસિડિટી અને ફિનોલ્ફથેલિન એસિડિટી. આ બે જે એસિડિટી છે એનું જે ટોટલ કરો એટલે તમને એસિડિટી મળશે એને કહેવાય ટોટલ એસિડિટી. મિથાઇલ ઓરેન્જ એસિડિટીનો જે આન્સર આવે અને ફિનોલ્ફથેલિન એસિડિટીનો જે આન્સર આવે એ બેનો જે સમ કરો એટલે તમને જે મળશે એને શું કહેવાય ટોટલ એસિડિટી કહેવાય. આ હતું એસિડિટી એટલે શું. હવે અહીંયા શું કીધું છે તો કે સ્ટ્રોંગ મિનરલ એસિડ, વીક એસિડ સચ એઝ કાર્બોનિક એસિડ એન્ડ એસિડિક એસિડ પ્રેઝન્ટ ઇન ધ વોટર સેમ્પલ. મેં આગળ વાત કરી એમ કે વોટર કન્ટેન હશે, આપણે જે વોટર કન્ઝ્યુમ કરતા હશે અથવા તો ટેપ વોટર હશે, મરાઇન વોટર હશે,
રો વોટર હશે, કોઈ બી વોટર હશે એમાં થોડાક અમાઉન્ટમાં એસિડ કન્ટેન્ટ બી પ્રેઝન્ટ હોવાના જ છે. ફોર એક્ઝામ્પલ વીક એસિડ તરીકે કાર્બોનિક એસિડ છે, એસિટિક એસિડ છે, વોટરમાં પ્રેઝન્ટ હોવાના છે. અમુક સ્ટ્રોંગ મિનરલ એસિડ હોય, અમુક વીક એસિડ હોય, એ કેટલા અમાઉન્ટમાં પ્રેઝન્ટ છે આપણે ચેક કરવાનું છે. યુઝ્યુઅલી dissolved CO2 is measured acidic component present in unpolluted surface water. જે અનપોલ્યુટેડ સરફેસ વોટર હોય એમાં સૌથી વધારે અમાઉન્ટમાં ડિઝોલ્વ CO2 પ્રેઝન્ટ હશે. પાછી અહીંયા વાત કરી કે તમારે અહીંયા બે એસિડિટી ફાઇન્ડ આઉટ કરવાની છે, મિથાઇલ ઓરેન્જ એસિડિટી અને ફિનોલ્ફથેલિન એસિડિટી. મિથાઇલ ઓરેન્જ એસિડિટી છે એમાં જે ઇન્ડિકેટર તરીકે ડાય યુઝ થાય એને ડાયનું નામ છે મિથાઇલ ઓરેન્જ, અને ફિનોલ્ફથેલિન એસિડિટી માં જે ટાઇટ્રેશન કરો અને ઇન્ડિકેટર તરીકે યુઝ થાય એ ઇન્ડિકેટરનું નામ છે ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર. આ જે ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર છે એ તમારે ફર્સ્ટ અથવા તો સેકન્ડ સેમમાં આવતું સેપોનિફિકેશન વેલ્યુમાં ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર આવતું, જ્યારે તમે એડ કરતા ત્યારે આલ્કલી કન્ડિશનમાં પિંક કલર આપતું. એ જ ઇન્ડિકેટર તમારે આ એસિડિટી પ્રેક્ટિકલમાં બી યુઝ થશે. હવે પ્રિન્સિપલ જોઈ લઈએ. ઇન્ટ્રોડક્શનમાં તો તમને એટલું કીધું હતું કે ક્યાં ક્યાં એસિડ પ્રેઝન્ટ હશે અને એસિડ સિવાય જે ઇન્ડિકેટર ક્યાં યુઝ થાય છે એનું તમને કીધું હતું કે મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર યુઝ થશે. એ બે મિથાઇલ ઓરેન્જ એસિડિટી અને ફિનોલ્ફથેલિન એસિડિટી એના ઉપરથી મળશે. પ્રિન્સિપલમાં શું કહે છે સ્ટડી કરી લઈએ. હવે પ્રિન્સિપલમાં શું કીધું છે તો કે હાઇડ્રોજન આયન પ્રેઝન્ટ ઇન સેમ્પલ. હવે વોટરમાં એસિડિટી પ્રેઝન્ટ હોવાની છે. જ્યારે તમે પીએચ મીટર સ્ટડી કરતા ત્યારે તમને શું કહેતા કે જે એસિડ હશે જેની પીએચ વેલ્યુ એસિડિક હશે એની પાસે કયો આયન હશે? H+ આયન હશે. અને જેની પીએચ વેલ્યુ બેઝિક હશે એની પાસે કયા આયન હશે? OH- આયન હોય. એવું આપણે પીએચ મીટરનું સ્ટડી કરતા ત્યારે કહેતા. હવે તમારે વોટરમાં કયા આયન પ્રેઝન્ટ હશે? હાઇડ્રોજન આયન પ્રેઝન્ટ હશે. શું કામે? તો કે તમારે વોટરમાં શું ચેક કરવાનું છે? એસિડિટી ચેક કરવાનું છે. એટલે જ અહીંયા કીધું છે હાઇડ્રોજન આયન ઇઝ પ્રેઝન્ટ ઇન સેમ્પલ. હવે તમારું જે વોટર સેમ્પલ છે એ વોટર સેમ્પલમાં કયા આયન પ્રેઝન્ટ હશે? H+ આયન મીન્સ કે હાઇડ્રોજન આયન પ્રેઝન્ટ હશે. એનું ફર્ધર તમે શું એડ કરશો? એમાં જે ટાઇટ્રેશન તરીકે આપણે એડ કરીએ વસ્તુનું નામ શું છે? NaOH છે. સૌથી પહેલા તમે એક વોટર સેમ્પલ લીધું. એ વોટર સેમ્પલની પીએચ વેલ્યુ એસિડિક છે. એસિડિક પીએચ વેલ્યુ હોય ત્યારે આયન તરીકે H+ આયન પ્રેઝન્ટ હશે. હવે અહીંયા ટાઇટ્રેશન કરવાનું છે એટલે ઇન્ડિકેટર અને ટાઇટ્રન્ટ બંનેની રિક્વાયરમેન્ટ હશે. અહીંયા જે ટાઇટ્રન્ટ છે એ ટાઇટ્રન્ટ તરીકે શું હશે? સ્ટાન્ડર્ડ આલ્કલી હશે વસ્તુ. સ્ટાન્ડર્ડ આલ્કલી તરીકે બી આપણે શું લીધું છે? NaOH હશે. NaOH આપણે એડ કરશું અહીંયા ટાઇટ્રન્ટ તરીકે. ત્યારે એનું શું થશે? હાઇડ્રોલાઇસિસ થશે. જ્યારે તમારા સેમ્પલમાં H+ આયન પ્રેઝન્ટ હશે અને એને તમે NaOH થી ટાઇટ્રેટ કરશો ત્યારે શું થશે? હાઇડ્રોલિસિસ થશે. એસિડિટી ડિપેન્ડ ઓન એન્ડપોઇન્ટ ઓફ ઇન્ડિકેટર યુઝ. એસિડિટીમાં તમારે ડિફરન્ટ ટાઈપના ઇન્ડિકેટર યુઝ થતા હોય છે, બટ આપણે જે ઇન્ડિકેટર યુઝ કરશું એ ક્યાં હશે? મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર અને ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર. મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર અને ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર આ બે અલગ અલગ પીએચ વેલ્યુએ યુઝ થાય છે. મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર મોસ્ટલી એસિડિક પીએચ વેલ્યુ હોય ત્યારે યુઝ થશે અને જનરલી ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર 8.3 પીએચ વેલ્યુ હશે ત્યારે એ પિંક કલર ફોર્મ કરશે અને મિથાઇલ ઓરેન્જની પીએચ વેલ્યુ 3 to 4 3 થી 4 હશે ત્યારે યલો કલરનું કમ્પાઉન્ડ ફોર્મ કરશે. હવે સૌથી પહેલાં તમારે પ્રેક્ટિકલમાં શું કરવાનું છે તો કે તમારે એક વોટર સેમ્પલ લેવાનું છે. એ વોટર સેમ્પલમાં ઓલરેડી H+ આયન પ્રેઝન્ટ હશે. કેના લીધે? તો કે તમારું જે સેમ્પલ છે એમાં એસિડ કન્ટેન્ટ પ્રેઝન્ટ છે એટલે H+ આયન પ્રેઝન્ટ છે. હવે તમે એમાં ઇન્ડિકેટર તરીકે ફર્સ્ટ ઇન્ડિકેટર તરીકે તમે શું એડ કરશો? મિથાઇલ ઓરેન્જ. તમારે શું એડ કરવાનું રહેશે? મિથાઇલ ઓરેન્જ. શું કામે સૌથી પહેલા આપણે મિથાઇલ ઓરેન્જ એડ કરીએ છીએ? તો કે એનું રીઝન છે કે તમારું જે વોટર સેમ્પલ છે એની પીએચ વેલ્યુ કેવી હશે?
એસિડિક હશે. એસિડિક પીએચ વેલ્યુ એ મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર આપણે એડ કરશું એટલે શું થશે? યલો કલરનું કમ્પાઉન્ડ ફોર્મ થશે. હવે એના પછી તમારે સેકન્ડ ઇન્ડિકેટર તરીકે શું યુઝ કરવાનું છે? ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર. શું કામે? તો કે જો તમે NaOH થી ટાઇટ્રેટ કર્યું હશે તો જે એસિડ પીએચ વેલ્યુ છે એ થોડીક બેઝ તરફ મૂવ થઈ હશે અને ત્યારે આપણે કયું ઇન્ડિકેટર યુઝ કરશું? ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર યુઝ કરશું. ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર મેઇનલી 8.3 પીએચ વેલ્યુ હોય ત્યારે તમને પિંક કલર ફોર્મ કરશે. ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર 8.3 પીએચ વેલ્યુ એ કેવો કલર ફોર્મ કરશે? પિંક કલર. પિંક કલર ફોર્મ થાય એનો મતલબ શું? કે તમારું જે સેમ્પલ છે એમાં કાર્બોનિક એસિડ અને બાયકાર્બોનેટ છે એનું ન્યુટ્રલાઇઝેશન થઈ ગયું છે. આ હતો પ્રિન્સિપલ. હવે રિક્વાયરમેન્ટમાં ફ્લાસ્ક જોશે. એના સિવાય વોટર સેમ્પલમાં તમે ટેપ વોટર લઈ શકો છો, ડિસ્ટિલ વોટર લઈ શકો છો, આરઓ વોટર લઈ શકો છો, પાઇપેટ. આ બેઝિક રિક્વાયરમેન્ટ હશે. એના સિવાય રિએજન્ટ પ્રિપેરેશન 0.05 નોર્મલ NaOH કેવી રીતે બનશે? તો કે 100 ml ડિસ્ટિલ વોટર લઈ લ્યો અને એમાં તમે 0.2 ગ્રામ NaOH એડ કરી દો એટલે બનશે 0.05 નોર્મલ NaOH. આ નોર્માલિટી તમારે કેલ્ક્યુલેશનમાં રિક્વાયરમેન્ટ હશે એટલે યાદ રાખવાની છે. ફર્ધર ઇન્ડિકેટર તરીકે મિથાઇલ ઓરેન્જની પ્રિપરેશન કેવી રીતે છે? તો કે 100 ml ડિસ્ટિલ વોટર લ્યો અને એમાં 0.05 ગ્રામ મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર એડ કરો. એ બનશે મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર. એના સિવાય ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર 100 ml ડિસ્ટિલ વોટર લ્યો અને એમાં 0.5 ગ્રામ ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર એડ કરો. એ બનશે ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર. 3 વસ્તુની રિક્વાયરમેન્ટ હશે આ પ્રેક્ટિકલમાં. હવે જોઈએ પ્રોસેસ. પ્રિન્સિપલમાં ખ્યાલ ના આવ્યો હોય તો પ્રોસેસમાં ઇન ડિટેલ પાછું કહી દઉં કે સૌથી પહેલાં તમારે એક ફ્લાસ્ક લેવાનો છે, ક્લોનિકલ ફ્લાસ્ક 250 ml નો. એમાં તમારે 100 ml શું લેશો? વોટર સેમ્પલ લેશો. તમારે સૌથી પહેલાં એક ફ્લાસ્ક લઈને એમાં 100 ml વોટર સેમ્પલ લેવાનું છે. હવે એ જે વોટર સેમ્પલ હશે એમાં શું પ્રેઝન્ટ હશે? એસિડિટી પ્રેઝન્ટ હશે એટલે મીન્સ કે H+ આયન પ્રેઝન્ટ હશે. હવે H+ આયન પ્રેઝન્ટ હશે મીન્સ કે એસિડિક સોલ્યુશન હશે ત્યારે મેં આગળ વાત કરી એમ કે સૌથી પહેલાં કયું ઇન્ડિકેટર યુઝ થશે? મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર યુઝ થશે. કેટલું એડ કરવાનું છે? 2 to 3 ડ્રોપ એડ કરવાનું છે. જો તમે મિથાઇલ ઓરેન્જ એડ કરો અને ડાયરેક્ટલી તમારું સોલ્યુશનનો કલર યલો આવી જાય તો તમારે ફર્ધર એને NaOH થી ટાઇટ્રેટ કરવાનું નથી. તમે મિથાઇલ ઓરેન્જ એડ કરો છો ઇન્ડિકેટર અને ડાયરેક્ટલી તમારું સોલ્યુશનનો કલર યલો ફોર્મ થઈ જાય તો આપણે એનું NaOH થી ટાઇટ્રેટ કરવાનું નથી. બટ જો સોલ્યુશનનો કલર યલો ફોર્મ ના થાય તો તમારે NaOH થી ટાઇટ્રેટ કરવાનું રહેશે. ક્યાં સુધી? તો કે તમારું જે સોલ્યુશન છે એનો કલરલેસમાંથી યલો કલર ટ્રાન્સફર થાય ત્યાં સુધી તમારે એને ટાઇટ્રેટ કરવાનું રહેશે. નેક્સ્ટ, યલો કલર ફોર્મ થઈ ગયો એટલે તમારી જે કેલ્ક્યુલેશનની વેલ્યુ છે એ બી કેવી આવશે? 0 આવશે. સૌથી પહેલાં ફ્લાસ્ક લીધો. ફ્લાસ્કમાં 100 ml વોટર સેમ્પલ લીધું. એમાં તમે મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર 2 to 3 ડ્રોપ એડ કરી દો અને યલો કલર ફોર્મ થઈ જશે. આપણે જ્યારે પ્રેક્ટિકલ પરફોર્મ કરશું ત્યારે ઓલરેડી યલો કલર ફોર્મ થઈ ગયો હોય છે એટલે આપણે એને NaOH થી ટાઇટ્રેટ કરતા નથી. જો યલો કલર ફોર્મ ના થયો હોય તો જ તમારે NaOH થી ટાઇટ્રેટ કરવાનું છે. ક્યાં સુધી? તો કે કલરલેસ સોલ્યુશન છે યલો કલરનું ફોર્મ થાય ત્યાં સુધી. એટલે અહીંયા જે આન્સર મળશે તમને કેલ્ક્યુલેશનનો એ કેવો આવશે? વેલ્યુ 0. ટાઇટ્રેશન વેલ્યુ કેવી આવશે? 0. હવે તમારે સેમ જે વસ્તુ છે બીજો કેસ કીધું છે જે સેમ વસ્તુ છે. ઇન કેસ ઓફ સોલ્યુશન ટર્ન પિંક કલર ધેન ટાઇટ્રેટ વિથ 0.05 નોર્મલ NaOH until solution become yellow. જો તમે 100 ml, ફોર એક્ઝામ્પલ પાછું 100 ml તમે સોલ્યુશન લીધું, 100 ml ડિસ્ટિલ વોટર લીધું, 100 ml તમે મિથાઇલ ઓરેન્જ એડ કર્યું, 100 ml તમે યલો કલર એડ કર્યું, અને યલો કલર ફોર્મ થઈ ગયો હોય, તો તમારે
વોટર સેમ્પલ, એમાં તમે ઇન્ડિકેટર એડ કર્યું મિથાઇલ ઓરેન્જ અને પિંક કલર ફોર્મ થયો, તો તમારે એને ટાઇટ્રેટ કરવાનું રહેશે NaOH થી ક્યાં સુધી, તો કે યલો કલર ફોર્મ થાય ત્યાં સુધી. તમારે શું કરવાનું છે તો કે એક ફ્લાસ્ક લ્યો, એ ફ્લાસ્કમાં ઇન્ડિકેટર એડ કરો. ઇન્ડિકેટર એડ કરશો એટલે કંઈક કલર ફોર્મ થશે, ફોર એક્ઝામ્પલ પિંક કલર ફોર્મ થયો, તો તમારે NaOH થી ટાઇટ્રેટ કરવાનું રહેશે યલો કલર ટ્રાન્સફર થાય ત્યાં સુધી. બટ બે કન્ડિશનમાં જો યલો કલર આવી ગયો હોય તો તમારે NaOH થી ટાઇટ્રેટ કરવાનું નથી. આપણે હંમેશા જ્યારે પ્રેક્ટિકલ પરફોર્મ કરશું ત્યારે તમે જે સેમ્પલ લેશો અને સેમ્પલમાં ઇન્ડિકેટર એડ કરશો ત્યારે ડાયરેક્ટલી યલો કલર ફોર્મ થઈ જાય છે, એટલે આપણે ટાઇટ્રેટ કરશું નહીં પરફોર્મ કરતી વખતે. બટ હવે નેક્સ્ટમાં આપણે ટાઇટ્રેટ કરવાનું રહેશે ક્યારે, તો કે તમારે એ જ સેમ સેમ્પલમાં ફર્ધર એડ કરવાનું રહેશે ફિનોલ્ફથાલીન ઇન્ડિકેટર. ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટરના બી 2 થી 3 ડ્રોપ એડ કરવાના છે. હવે ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર શું કામ એડ કરીએ છીએ, તો કે જે સોલ્યુશન છે એની pH વેલ્યુ સ્લાઇટલી આલ્કલાઇન થઈ ગઈ હશે, એટલે ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર એડ થઈ જાય પછી તમારે એને NaOH થી ટાઇટ્રેટ કરવાનું છે. ક્યાં સુધી, તો કે જે સોલ્યુશન છે એનો કલર પિંક કલર ફોર્મ થાય ત્યાં સુધી. હવે પિંક કલર સોલ્યુશનનો લાસ્ટમાં ફોર્મ થાય એનો મતલબ શું કે તમારું જે એન્ડ પોઈન્ટ છે એ આવી ગયો છે. લાસ્ટમાં તમારે પિંક કલર ફોર્મ થાય એનો મતલબ એ બી થઈ શકે કે તમારું જે સોલ્યુશન છે એની pH વેલ્યુ આલ્કલાઇન તરફ મૂવ થઈ ગઈ છે અને ન્યુટ્રલાઇઝ થઈ ગયું છે. સૌથી પહેલા પ્રોસેસમાં 100 ml નો ફ્લાસ્ક લેવાનો છે, 250 ml નો ફ્લાસ્ક લેવાનો છે, એમાં 100 ml વોટર સેમ્પલ લેવાનું છે અને એમાં ફર્ધર તમે એડ કરશો મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર, એટલે ડાયરેક્ટલી યલો કલર આવી જશે. એટલે આપણે ફર્ધર આ સ્ટેપ કરવાનું રહેશે નહીં. તમારે જ્યારે પરફોર્મ કરો ત્યારે આ સ્ટેપ કરવાનું રહેશે નહીં. શું કામ? કારણ કે તમે જ્યારે એડ કરશો ત્યારે ઓલરેડી યલો કલર ફોર્મ થઈ જશે, એટલે ડાયરેક્ટલી તમારે ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર એડ કરવાનું રહેશે. ફિનોલ્ફથેલિન ઇન્ડિકેટર એડ થઈ જાય પછી NaOH થી ટાઇટ્રેટ કરો જ્યાં સુધી એ પિંક કલરમાં કન્વર્ટ થાય ત્યાં સુધી. અને પિંક કલર આવી જાય ત્યારે પાઇપેટમાં તમે NaOH કેટલું એડ કર્યું એ પોઈન્ટ બી નોટ ડાઉન કરી લો, કેટલા ml એડ કર્યું ત્યારે પિંક કલર ફોર્મ થયો. આ હતી પ્રોસેસ. હવે ફોર્મ્યુલા જોઈ લઈએ. બે ફોર્મ્યુલા આવશે, બે ઇન્ડિકેટર યુઝ કર્યા છે, એટલે મિથાઇલ ઓરેન્જ એસિડિટી A મલ્ટિપ્લિકેશન N મલ્ટિપ્લિકેશન 1000 મલ્ટિપ્લિકેશન 50 and the divide by ml of sample. A means શું, તો કે તમે જ્યારે મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર એડ કર્યું અને એના પછી NaOH થી ટાઇટ્રેટ કર્યું. NaOH કેટલું એડ કરવાની રિક્વાયરમેન્ટ હતી અહીંયા, તો કે આપણે જ્યારે પ્રેક્ટિકલ પરફોર્મ કર્યું ત્યારે મિથાઇલ ઓરેન્જમાં ડાયરેક્ટલી યલો કલર આવી ગયો હતો, એટલે અહીંયા શું આવશે, આપણે 0 આવશે. આ N કેના માટેનું છે, તો કે નોર્માલિટી ઓફ NaOH. પ્રિપેરેશન કરી NaOH ની ત્યારે કેટલા નોર્મલ બનાવ્યું હતું, તો કે 0.05 નોર્મલ અહીંયા આવશે. અહીંયા 1 લીટરમાં ml કેટલા હોય એના માટે આપેલું છે 1000. 50 શું છે, તો કે 50 બીજું કાંઈ નથી, ઇક્વિવેલન્ટ વેટ છે કેલ્શિયમ કાર્બોનેટનો, ને એના સિવાય ml ઓફ સેમ્પલ. તમે કેટલું વોટર સેમ્પલ લીધું હતું, 100 ml. એવી રીતે કેલ્ક્યુલેશન કરવાની આવશે. આપણે ડાયરેક્ટલી અહીંયા એમાં 0 આવશે કારણ કે આપણે યલો કલર ફોર્મ થઈ ગયો હતો. એના સિવાય ફિનોલ્ફથેલાઇન એસિડિટી, એમાં B મીન્સ કે તમારે જે સેમ્પલમાં ઇન્ડિકેટર એડ કર્યું અને NaOH થી ટાઇટ્રેટ કર્યું ત્યારે કેટલું NaOH એડ કર્યું ત્યારે પિંક કલર ફોર્મ થયો. ફોર એક્ઝામ્પલ અહીંયા 3 ml એડ કર્યું NaOH ત્યારે પિંક કલર ફોર્મ થયો, તો અહીંયા 3 લખો. બાકીની કેલ્ક્યુલેશન સેમ જ આવશે અને આ હશે એ તમારો યુનિટ હશે મિલીગ્રામ પર લીટર. હવે લાસ્ટમાં થર્ડ આવશે ઇક્વેશન, ટોટલ એસિડિટી કેવી રીતે મળશે, તો કે અહીંયા આ બેના જે આન્સર મળે એને ટોટલ કરો એટલે તમને ટોટલ એસિડિટી મળશે. આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ કે એનું. તો કે મિથાઇલ ઓરેન્જમાં આપણે મેં આગળ કીધું એમ કે 0 આવશે કારણ કે ડાયરેક્ટલી યલો કલર ફોર્મ થઈ ગઈ તો, અને અહીંયા ફિનોલ્ફથેલિનમાં મે બી 3 ml આપણે એડ કર્યું ત્યારે એ
પિંક કલર ફોર્મ થયો તો એ લખી નાખો. ફર્ધર એનું મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન કરો એટલે તમને આન્સર મળશે. ફર્ધર 0 + 75 કરો એટલે તમને ટોટલ એસિડિટી મળશે. આવી રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. નેક્સ્ટ જોઈએ રિઝલ્ટમાં શું આવશે તો કે બાય પરફોર્મિંગ ધીસ એક્સપેરિમેન્ટ ધ ટોટલ એસિડિટી પ્રેઝન્ટ ઇન ધ ગિવન વોટર સેમ્પલ ઇઝ 75 મિલીગ્રામ પર લિટર. એ ક્યાંથી મળશે આન્સર તો કે તમને અહીંયા જે આન્સર મળ્યો એ તમારે ક્યાં લખવાનો રહેશે તો કે અહીંયા રિઝલ્ટમાં લખવાનો રહેશે. કન્ક્લુઝન by performing this experiment we can conclude that we can measure total water acidity by using this practical. આ પ્રેક્ટિકલ થી તમને ઇઝીલી વોટર એસિડિટી નો આન્સર મળી જશે. સૌથી પહેલા પરફોર્મ પોર્શનમાં બેઝિક રિક્વાયરમેન્ટ સ્ટડી કરી લઈએ. વોટર સેમ્પલ, એના પછીનું જે ફ્લાસ્ક છે એમાં એસિડિટી મીન્સ કે વોટર સેમ્પલ લીધેલું છે 100 ml પહેલેથી જ. એના પછી મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર, એના પછી ફિનોલ્ફથાલીન ઇન્ડિકેટર ને એના પછી NaOH. આ હતી બેઝિક રિક્વાયરમેન્ટ. એના પછી ફર્સ્ટ સ્ટેપમાં પરફોર્મિંગ પ્રોસેસ જોઈ લઈએ. પરફોર્મિંગ પ્રોસેસમાં સૌથી પહેલાં એક ફ્લાસ્ક લો. એ ફ્લાસ્કમાં તમારે 100 ml વોટર સેમ્પલ લેવાનું છે. હવે 100 ml વોટર સેમ્પલ મેં લઈ લીધું છે. હવે હું એમાં એડ કરીશ ફર્સ્ટ મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર 2 થી 3 ડ્રોપ. હવે મિથાઇલ ઓરેન્જ ઇન્ડિકેટર મેં એડ કરી દીધું છે અને કલર ફોર્મ કેવો થયો છે? યલો થયો છે. મીન્સ કે જે વેલ્યુ છે કેવી આવશે? ટાઇટ્રેશન વેલ્યુ 0 આવશે. એના પછી એ જ સેમ ફ્લાસ્કમાં તમારે સેકન્ડ ઇન્ડિકેટર એડ કરવાનું છે, ફિનોલ્ફથાલીન ઇન્ડિકેટર. એ બી 2 થી 3 ડ્રોપ. હવે કાંઈ કલર ચેન્જ જોવા મળતું નથી. હવે તમારે ટાઇટ્રેશન કરવાનું રહેશે. કેનાથી? તો કે 0.05 નોર્મલ NaOH થી. ક્યાં સુધી? તો કે જે આ સોલ્યુશન છે એ સોલ્યુશનનો કલર પિંક થઈ જાય ત્યાં સુધી. જે આ સોલ્યુશનનો યલો કલર છે એ પિંક કલરમાં કન્વર્ટ થઈ જાય ત્યાં સુધી તમારે 0.05 નોર્મલ NaOH થી ટાઇટ્રેશન કરવાનું રહેશે. હવે પિંક કલર ફોર્મ થઈ ગયો છે. સૌથી પહેલાં હવે આપણે એન્ડ પોઈન્ટ સૌથી પહેલાં આપણે MR મીન્સ કે મિથાઇલ ઓરેન્જ એસિડિટીનું 0 આવશે આન્સર. જ્યારે ફિનોલ્ફથેલિન એસિડિટીમાં એન્ડ પોઈન્ટનો આન્સર આવશે 3. એને કેલ્ક્યુલેશન વેલ્યુમાં મૂકવાની રહેશે. થેન્ક યુ.